આપણે વાત કરી રહ્યા છીએ સાચી ભક્તિ વિષય ઉપર. સાચી ભક્તિ કરવી એટલે આપણું જે મન છે તે ભગવાનને સમર્પિત કરવું. આવું શ્રીમદ ભગવદ ગીતામાં ભગવાને સ્વયં કહ્યું છે. અને ભગવાન મન ત્યારે જ સ્વીકારે છે કે જ્યારે આપણો અને ભગવાનનો કોઈ ચોક્કસ સંબંધ હોય. જ્યાં સુધી આપણે એ સંબંધ સુધી પહોંચતા નથી ત્યાં સુધી ભગવાન આપણું મન સ્વીકારતા નથી. એટલા માટે ભગવાન સાથે જો યોગ કરવો હોય તો આપણે આપણા જીવનને ધીરે ધીરે વિકસિત કરવું પડે છે. અધ્યાત્મ એ કોઈ શોર્ટકટ નથી. આજે ઘણા બાબાઓ અધ્યાત્મને એક શોર્ટકટ સમજે છે કે આજે અને અત્યારે જ તમે સમાધિ અવસ્થામાં પ્રવેશ કરી શકો છો. આમ કહીને ઘણા બધા જે બુદ્ધિજીવી લોકો છે એમને પણ આકર્ષે છે. પરંતુ એક વાત મનમાં ફિક્સ કરી દો કે અધ્યાત્મ એ કોઈ શોર્ટકટ નથી. એના માટે આપણે આપણા જીવનને ધીરે ધીરે વિકસિત કરવું પડશે. અને જ્યાં સુધી આપણું જીવન બદલાતું નથી ત્યાં સુધી ભગવાન સાથે યોગ સંભવ નથી. તો ભગવાન મન સ્વીકારે એ માટે આપણે ભગવાન સાથે સંબંધ બાંધવો જરૂરી છે. આપણે ગયા વિડીયોમાં જોયું હતું કે ભગવાન સાથે સૌ પ્રથમ આપણો સંબંધ હોય છે દાતા અને યાચકનો. ભગવાન દાતા છે અને આપણે યાચક છીએ. અને સાચો યાચક એને કહી શકાય જે ભગવાન સિવાય બીજા કોઈની પણ પાસે માંગતો નથી. એટલે આપણે વિચાર કરવો રહ્યો કે આપણે સાચા યાચક છીએ કે. જો આપણે યાચક ના હોઈએ તો સૌ પ્રથમ પગથી તો એ છે કે ભગવાનના આપણે યાચક બનવું. હવે જે લોકો ભગવાનના યાચક બની જાય છે એ લોકો પછી એવો વિચાર કરે છે કે ભગવાન હું તારી પાસે પણ માગીશ નહીં, કારણ કે વગર માગીએ તે મને ઘણું બધું આપ્યું છે. જો તું વગર માગીએ ઘણું બધું આપતો હોય તો હું હવે તારી પાસે માગીશ નહીં, તારું કામ કરીશ અને તારી પાસેથી હકથી લઈશ. એટલે ભગવાન પાસે માંગવું એ અલગ વાત છે અને હકથી લેવું એ અલગ વાત છે. કોઈ પણ વ્યક્તિ જ્યારે લશ્કરમાં જોડાય છે ત્યારે લશ્કરમાં જોડાઈ ગયા પછી એની સંપૂર્ણ જવાબદારી એ ફોજની હોય છે. વ્યક્તિને સારામાં સારું ખાવાનું પણ એ ગવર્મેન્ટ આપે છે. વ્યક્તિ જો બીમાર પડે તો એની સારવાર એની ટ્રીટમેન્ટ પણ એક સારામાં સારી હોસ્પિટલમાં થાય છે. વ્યક્તિ જેવો લશ્કરમાં જોડાય તેવો જ એને યુનિફોર્મ આપવામાં આવે છે. તેવી જ રીતે જે વ્યક્તિ પ્રભુ કાર્યમાં જોડાય છે, જે વ્યક્તિ સત્કાર્યમાં જોડાય છે એની પણ સંપૂર્ણ જવાબદારી ભગવાન ઉપાડે છે. એટલે જે લોકો ભગવાનનું કામ કરે છે એને કહેવાય છે ભગવાનના સેવક. અને જે વ્યક્તિ ભગવાનનું કામ કરે છે એ વ્યક્તિને જે સમયે જે વસ્તુ અને વ્યક્તિની જરૂર હોય છે એ સાક્ષાત ભગવાન મોકલે છે. અને આ મારી વાત નથી, આ આપણા ભક્તોનો અનુભવ છે. ભૂતકાળમાં પણ ઘણા ભક્તો સાથે આવું થયું છે, વર્તમાનમાં પણ થાય છે અને ભવિષ્યમાં પણ થતું રહેશે. કારણ કે ભગવાને કહ્યું છે કે નમે ભક્ત પ્રણશ્યતિ અને યોગક્ષેમમ વહામ્યહમ. એટલે ભગવાને આશ્વાસન આપ્યું છે કે મારા ભક્તનો કોઈ દિવસ નાશ થશે નહીં અને તેનો જે યોગ છે અને ક્ષેમ છે એ હું કરીશ. એટલે જે એને પ્રાપ્ત થયું નથી તેને પ્રાપ્ત કરાવીશ અને જે પ્રાપ્ત થયું છે તેનું રક્ષણ કરવાની જવાબદારી મારી છે. આવું ભગવાન કૃષ્ણએ કહ્યું છે. એટલે વ્યક્તિ એવું કહે છે કે ભગવાન તારું કામ કરીશ તો તું મને આપશે જ, એટલે મારી તારી પાસેથી માગવું નથી. એટલે આ જે ભૂમિકા છે, આ જે સંબંધ છે એને કહેવાય છે સેવકનો સંબંધ. એટલે ભગવાનના યાચક બનવું અલગ વાત છે અને એનાથી એક સ્ટેપ ઉપર ચડવું અને સેવક બનવું એ અલગ વાત છે. પરંતુ આપણે તો ભગવાનને આપણું મન સમર્પિત કરવાનું છે. ભગવાન આપણું મન લેવાના છે. પરંતુ જો આપણે યાચક હોઈશું તો ભગવાન મન લેશે નહીં, કારણ કે યાચકને તો આપી શકાય છે, એની પાસેથી લઈ શકાતું નથી. પરંતુ આપણે જો આનાથી એક સ્ટેપ ઉપર જઈશું, આપણે સેવક બનીશું અને ભગવાનનું કામ કરીશું તો ભગવાન આપણને આપશે. પરંતુ આ સંબંધમાં પણ ભગવાન આપણું મન લેશે નહીં, કારણ કે સેવકની તો સેવા લેવાની હોય પણ તેનું મન લઈ શકાય નહીં. એના માટે તો આપણે હજી એક સ્ટેપ ઉપર જવું પડશે. હવે સેવકની ઉપર શું આવે છે એ આપણે
આગળના વિડીયોમાં જોવાના છીએ. અસ્તુ.